મહેશ તે આવ્યો અલ્યા ગામમાં રીંછ આવ્યું રે રોવા લાવું છે ચાર આવ્યું હમણે અડધી કલાક જેવું અલા એ થયું. તો મારી નાખે રીંછ તો અલ્યા ના મારે આપણે દેખવા જ જવું છે ને દેખવા ના જવરા એ તો કાપી નાખે લાવવું પડે તમારે આવું છે હોય હેડો હેડો તા ધોકા લઈ રહ્યો ધોકા તો ઘરેથી આવો હેડો દુકાને કા આયા અલ્યા માથા મળ્યા ઓલા આપણે ગોમમાં કોઈ અડું ના હોય અખરે કે બધાને કહેજો કે ઓલે કોઈને આવે ને અલા તે ધોકા જેવો લીધો લઈ અલ્યા પતાઈ નાખો આ ધોકો. અલા આ ધોકા કાઢી ના થાય હવે મેં કેવો ધોકા લીધો રે આ એના કરતા હારો છે ના ભાગે લે કે રીંચો ન દેખાતું તો રે નહીં ચાલ રે હા ચાલો રીંચ આવી છે ચાલો મારે જો આપવું છે રીંચ ફાડી ના લેવું છે એ તો આપણે જે ખરી રહ્યા તાણ કઈ તો ઈ તો લેબડા ઉપર ચડે ધોકા લઈ રહ્યો તો નકાઈ જેટલી લઈ હેડો હેડો હવેથી શરૂ થાય ને એનો ઇલાકો જોઈને આવડું બધાય હવે એટલે જંગલ આવી ઓને દેખજો આખરે દેખવું આપણે અલ્યા ભાઈ હા, જે બોલો. એની હોય દેખવું હો જોઈને આવડું બધાય અલ્યા રોધું બધાય લા તે જેતને દેખાત નહીં લે જોઈને આવડું લે લે દોઈ તું વાયદા એટલે તું વાયદા ને હું વાયદું હેડો એમાં તું હોય સીધી સીધી જજે કોઈ નહીં આયા છૂટા લઈને આયા કોઈ દેખાતું નહીં હોય કશું દેખાતું નહીં કોઈ નથી મકાતો હેડો અલ્યા ઓય કોક રે અલ્યા ઓય કોક રે કોક રે પેલે રે ભાઈ પેલે અલ્યા તું આન મેલતા નો દેખાવ એટલી જોતા મોન મીર જાવરો હારું શું દે અલ્યા અલ્યા ઓય તો કોક અવાજ કરે અલ્યા ઉલન શું થઈ ગયું અલ્યા વા કોક લાવર વાલા અલ્યા એ ઉલી શું છે અલ્યા કોક બોલે છે ભાઈ અલ્યા એ કોક થઈ લે કોક તો છે કોક છે શું છે લે આવું આવતું છે અરે આજુ ને આવું શું છે લે આવું વાત કરે કોક આજુ આવું કોક છે એટલે તાર ઓલો બીએ નુરી હોય ને કોક તો હે શું છે એ બીક લાગે એવું એટલે આ તો શું બીક લાગે એવું છે એટલે રીંચ તો નહીં રીંચ છે ને હેડ ઉડી એટલે ઉડી ઉડ શું હતું પાણી લેતા ઉલે હારું
અચલ સાહેબ બેઠા હતા. અલ્યા એલા ઉલે પૂછ્યો તો બસ. ઉલે શું લે? એ કોક છે ભૂત છે. અરે આ ઓલ્યો ચો પડ્યો છે. બે ફોન થઈ ગયો રહે. હું પાણી ઉભા રહે પાણી લાવું હમણે. અલે ઉચકો અલા પેલા શું હતું એ કશું નતું. ઈ તો તું નહોતો બીયો ગયો તો. કોઈ અલા, નતું. કોક હતું ઈયો. નતું કોઈ. અહીંયા કોક હતું આપણે ઓન કેન તો આ પાછો બે ફોન થઈ જાય એટલે ઓન નહીં કેવું. ઘરે ઓય લે ઓને હવે ડૂસી ઓલી ઘરે બોલ છે. હેડો ને હમણે. માં બોલ. હેડો. વાઈન તો આપણે નહીં જોયું. આપણે કોક મોટા લઈને આવે. હા 3-4 જણા રહીને આવે એટલે ખબર પડે એ શું છે ને કોક ને માન્ય છે. હોય. હેડો.